નમસ્કાર ગુજરાત. આજના તાજા સમાચારની અંદર રાજુ કપડાની નવી જાહેરાત. ભારે તોફાન વચ્ચે ભયંકર માવઠાની આગાહી. આ વર્ષનું ચોમાસું નબળું રહેશે તો દીકરીઓને મળશે 12,000 રૂપિયાની સહાય. મોંઘવારીમાંથી ફરી એક વખત તૈયાર થઈ જજો. ખેડૂતોને 2 મહિનાની અંદર લાખો રૂપિયા કમાવાની તક. કિસાન ક્રેડિટ કાર્ડનો મોટો ફેરફાર. પ્રકૃતિ ખેતીને લઈને મોટો નિર્ણય. પતિ પત્નીને 18,000 રૂપિયાની સહાય. ઓનલાઈન યુપીઆઈ પેમેન્ટ ફેરફાર. ખેડૂતોને ઝટકો. 2,000 રૂપિયાનો હપ્તો નહીં મળે. ખેડૂતોની આવકમાં વધારો. નવી યોજના સારું કરવામાં આવી છે. મહિલાઓને 37,000 રૂપિયાની ભેટ મળશે અને સરકાર દ્વારા લોન માફી અંગે છે એ સૌથી મોટા સમાચાર આપવામાં આવ્યા છે. યુદ્ધ સમાપ્ત થશે. રાહતના સમાચાર. ભરું ઉનાળે ચોમાસું જામશે. યોજનામાં 2 લાખ રૂપિયા સુધીની લોન મળશે. પાન કાર્ડને લઈને નવા નિયમો લાગુ. ખેડૂતો માટે સરકારે નિયમો ફેરવ્યા. આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની ભેટ. હવે ઇન્ટરનેટ પ્લાન મોંઘા થશે. સ્માર્ટ મીટર ફરજિયાત લાગશે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર. તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલાં જો તમે અમારી TV7 ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી TV7 ગુજરાતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે. તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો રાજુ કરપડાએ નવી જાહેરાત કરી છે. નવી પાર્ટી સાથે જોડાના છે. તમને જણાવી દઈએ તો રાજુ કરપડા ગઈકાલે ભાજપ સાથે જોડાના છે. કેસરીઓ ધારણ કર્યો છે. શા માટે આવું કર્યું એ તમને જણાવીએ. મિત્રો, તમને ખ્યાલ હશે, આજથી 4 થી 5 મહિના પહેલા જેલમાં મુક્ત થયા બાદ રાજુ કરપડાએ મીડિયા સમક્ષ પોતાની નારાજગી હાલવતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા જે છે એ ગુજરાતમાં જે પાર્ટીને છે એ ખાસ કરીને નુકસાન પહોંચાડનાર વ્યક્તિઓના નામ લેવામાં આવ્યા હતા. ત્યાર પછી તેમણે કહ્યું હતું કે જ્યારે એમના દ્વારા જે આ ખોટા પગલાઓ નથી ધરવામાં આવ્યા તેમ છતાં એને ખોટી રીતે સલવાડવામાં આવ્યા છે તો એ હવે પાર્ટીનો સાથ નહીં આપે. તો આ એક કારણ હોઈ શકે છે, કારણ કે તમને ખ્યાલ હશે કે બોટાદની અંદર જે કડદો પ્રથા હતી એને બાબતે જે આંદોલનો થયા હતા ખેડૂતોમાં, એ આંદોલનોમાં રાજુ કરપડાને જેલવાસ થયો હતો. તેમાંથી હવે મુક્તિ બાદ તેમને હવે ફરી એક વખત છે એ નવી પાર્ટીને જોઈન્ટ કરી છે, એટલે કે બીજેપી ભાજપ પાર્ટીને જોઈન્ટ કરી છે. હવે મિત્રો, આગળ જોવાનું રહ્યું કે ખેડૂતો માટે રાજુ કરપડા છે એ નવા શું નિર્ણયો લઈ શકે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, માવઠાને લઈને સૌથી મોટા સમાચાર તમને જણાવીએ તો ભારે તોફાન સાથે ભયંકર માવઠાની આગાહીઓ હજી પણ કરવામાં આવી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં ઠેક ઠેકાણે ભારે પવનો અને કમોસમી વરસાદ વરસી રહ્યા છે. કરા પડતા જોવા મળી રહ્યા છે. ખેડૂતોમાં પણ હાલત અત્યારે વધુ કપરી બની ગઈ છે. રાજ્યભરના ખેડૂતોમાં ઓછા વધતા પ્રમાણની અંદર વધારે પડતું નુકસાન પણ ઘણા બધા ખેડૂતોએ ભોગવ્યું છે. હવે આવનારા સમયની અંદર શું ફરી એક વખત વાતાવરણની અંદર મોટો પલટો આવશે? કારણ કે દર 2 મહિને છે એ વાતાવરણ પલટાતો જોવા મળી રહ્યું છે. આ વખતે એપ્રિલ મહિનાની અંદર 2 માવઠાની આગાહી હાલ પૂરતી તો છે, પરંતુ શું એપ્રિલ મહિનાની અંદર બીજું માવઠું છે એ ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન અથવા તો ભારે નુકસાન કરાવી શકે છે? તેના વિશે તમારું શું કહેવું છે? નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, આ વર્ષનું ચોમાસું છે એ નબળું રહેવાનું છે, કારણ કે 6% ઓછો વરસાદ સિઝનનો પડવાનો છે. સ્કાયમેટે પૂર્વાનુમાન લગાવી દીધું છે. જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધી 4 મહિનાના જે સમયગાળા દરમિયાન છે એ સરેરાશ વાતાવરણની અંદર મોટો ફેરફાર થતો જોવા મળશે અને એમાં પણ ગુજરાત રાજ્યની અંદર ખાસ કરી વરસાદ જે પડે છે એ વાતાવરણની અસર મોટા પાયે છે એ નુકસાનકારક સાબિત થશે. એટલે કે જો વરસાદ પડવાનો એ નુકસાન કરાવી શકે છે. ખેડૂતોમાં સામાન્ય રીતે જે ભારતમાં ચોમાસું નિઋતુનું બેસ છે, આ વર્ષનું એ પહેલેથી જ નબળું રહેવાની સંભાવના અત્યારે દર્શાવવામાં આવી રહી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ, દીકરીઓને મળશે 12,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓને માટે ચલાવવામાં આવતી કુબેરબાઈનું જે મામોરું યોજના છે, અત્યંત લોકપ્રિય થઈ ગઈ છે અને આશીર્વાદરૂપ પણ સાબિત થઈ છે. આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન પ્રસંગે આર્થિક મદદ પૂરી પાડવાની અને સામાજિક જવાબદારી સહભાગી થવાની છે. કુબેરબાઈનું મામેરું યોજના નીચે પ્રમાણે જે છે એ ડોક્યુમેન્ટ તમે જમા કરાવો અને તમે આ યોજનાનો લાભ લઈ શકો.
જેમાં 12,000 રૂપિયા સુધીની છે સહાય હવે આપવામાં આવશે. પહેલા મિત્રો આ સહાય છે ઓછી આપવામાં આવતી, હવે એ સહાયની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોંઘવારી માટે તૈયાર રહેજો, કારણ કે ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધનો વિરામ અત્યારે લાગ્યો છે, તો આ યુદ્ધનો વિરામ ખુલતાની સાથે ફરી એક વખત મોંઘવારી વધવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ તો ભૌગોલિક અને રાજકીય તણાવની સીધી અસર હવે ભારતીય રસોડા, સામાન્ય માણસોના ખિસ્સા પર અને ખાસ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની જે કિંમતો છે એ એમના ભાવ આસમાને પહોંચવાને લઈને પેટ્રોલ, ડીઝલ બાદ હવે રોજિંદી જરૂરિયાત મુજબ જે વપરાવામાં આવતું સાબુ, ડિટર્જન્ટ, ખાદ્ય તેલ અને પેન્ટ્સ જેવા મોંઘવારી છે એ વધવાની છે, તેની સંભાવના પૂરેપૂરી શક્યતા સ્વરૂપે છે. આવા અહેવાલ અનુસાર એફએમસીજી કંપનીઓ નાણાકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક એટલે કે એપ્રિલ-જૂનથી કિંમતોની અંદર વધારો કરતો જોવા મળી રહ્યો છે, અને આ પણ ખાસ કરી ગરીબ પરિવારોને મોટો નુકસાન થાય અને ગરીબ પરિવારોના ખિસ્સા ઉપર અસર થાય તેવી અત્યારે છે એ વાત ચાલી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને 2 મહિનાની અંદર લાખો કમાવાની તક છે એ મળી શકે છે. મિત્રો ફેબ્રુઆરી મહિનો બેસજો ત્યારથી છે એવા સમાચાર ફરતા કે ઘણા ખેડૂતોના ખેતર રવિ પાકની લણણી બાદ છે એ ખાલી પડતા હશે, તો એવા જો સમયે તમે ભીંડાની ખેતી કરી હોત તો ભીંડાની અત્યારે આવકો જે ઓછી છે અને ભીંડાની અત્યારે ખેડૂતોમાં માંગ પણ છે એ ખૂબ વધારે જોવા મળી, માણસોની અંદર માંગ પણ ખૂબ વધારે જોવા મળી છે. તેની પાછળનું કારણ જણાવીએ કે ભીંડો અત્યારે છે એ મોંઘો થતો જોવા મળી રહ્યો છે, એટલે જે પણ ખેડૂતોએ છેલ્લા 2 થી 3 મહિનાની અંદર ભીંડાની ખેતી કરી હશે એવા ખેડૂતોને અત્યારે છે એ ડબલ ફાયદો થતો જોવા મળી રહ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડમાં મોટો ફેરફાર સામે આવ્યો છે. કિસાન ક્રેડિટ કાર્ડમાં દેશના લાખો ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એટલે કે આરબીઆઈએ કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી યોજનાના નિયમોની અંદર સુધારો કરી અને ખાસ કરી નવી માર્ગદર્શિકાના ડ્રાફ્ટ બહાર પાડ્યા છે. આ યોજનાનો વ્યાપ વધારવા, કામગીરી છે એ હવે સરળ બનાવવા માટે ખેડૂતોને નવી જરૂરિયાત છે એને પૂરી પાડવા માટેની ઉદ્દેશ આપવામાં આવ્યો છે. એમાં ખાસ કરીને લોનનો સમયગાળો છે એ પાક ચક્ર સાથે સંરેખિત કરવા માટે કેસીસીની જે માન્યતા વધારાની 6 વર્ષ કરવામાં આવે તેવો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પ્રકૃતિ ખેતીને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાકૃતિક ખેતીને હવે પ્રોત્સાહન આપવામાં આવશે, જેમાં 7,400 જીવાણુઓના ચમત્કાર કે જીવામૃત ખેતી કેવી રીતે જમીનને જીવંત બનાવે છે, ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિના પ્રેરણાના અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા લિખિત પુસ્તક પ્રાકૃતિક કૃષિમાં પણ ખેતી માટે વરદાન સમાન જીવામૃત બનાવવાની પદ્ધતિ વિશે વિગતવાર માર્ગદર્શક આપવામાં આવ્યું છે. અને ખાસ કરીને આ યોજના બાદ જે વારંવાર પ્રયોગો બાદ સાબિત થયું છે કે રાસાયણિક ખાતરોના વિકલ્પ તરીકે જીવામૃત જમીનની ફળદ્રુપતામાં ખૂબ જ વધારો કરે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પતિ અને પત્નીને બંનેને 18,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. મિત્રો 60 વર્ષથી વધુ વયના તમામ પરિણિત ખેડૂત પરિવાર માટે કરવામાં આવેલી યોજના, જેમાં મિત્રો આ યોજનામાં જોડાવા માટે પતિ પત્નીના તમામ માટે આવી મહત્વની પેન્શન યોજના કે જેમાં 60 વર્ષથી વધુની વયના જે પરિણિત ખેડૂત પરિવાર છે એમને દર મહિને 18,000 રૂપિયાની આર્થિક સહાય છે આપવામાં આવે છે. સરકારે પ્રધાનમંત્રી વય વંદના યોજના શરૂ કરવા પુરાવા તરીકે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે, અને એમાં પણ ખાસ કરી જ્યારે પતિ અને પત્નીએ ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ એકસાથે અને 18,300 બેંક ખાતામાં જમા કરવાના રહેશે. એટલે આ બાબતે છે તમારા બેંક ખાતાની અંદર 60 વર્ષની ઉંમર પછી છે એ આ યોજનામાં લાભ આપવામાં આવશે અને ડાયરેક્ટ તમારા બેંક ખાતાની અંદર લાભ મળે એવી યોજનાઓ સરકાર દ્વારા હવે છે ચલાવવામાં આવી રહી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઓનલાઈન પેમેન્ટ હવે છે એ કરવા માટે ફેરફાર થઈ ગયા છે. યુપીઆઈ ચૂકવણી દ્વારા નિર્ણયો લેવામાં આવ્યા છે. ડિજિટલ ચૂકવણીની પ્રણાલીમાં સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવશે. મોટી રકમમાં ઓનલાઈન ટ્રાન્સફર હવે ફક્ત યુપીઆઈ પિન દ્વારા શક્ય બનશે નહીં, પરંતુ ઉચ્ચ મૂલ્યાંકનના બેંક વ્યવહારો માટે પણ વધારાના બાયોમેટ્રિક અથવા મલ્ટીફેક્ટર પ્રમાણિક ફરજિયાત છે એ કરવામાં આવ્યા છે. એટલે હવેથી જે યુપીઆઈના ટ્રાન્ઝેક્શન છે એમાં પણ મોટા ફેરફારો થઈ ગયા છે. જ્યારે પણ તમે ટ્રાન્ઝેક્શન કરો છો ત્યારે ખાસ બાબતોનું ધ્યાન રાખજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને ઝટકો 2,000 રૂપિયાનો હપ્તો બંધ થવાને લઈને સમાચાર સામે આવ્યા છે. હવે સમાચાર એવા છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત દેશભરના 9 કરોડ જેટલા ખેડૂતોના ફોર્મ ભરવામાં આવ્યા
અને એ ફોર્મ ભરેલા ખેડૂતોને જે પૈસા છે એ ટ્રાન્સફર કરવામાં આવે છે. ઘણા બધા સરકારી યોજનાઓના લાભ લેનાર ગરીબ પરિવારો છે, ઘણા બધા લોકો ગરીબ નથી. હવે તમને જણાવી દઈએ તો જે લોકો ગરીબ છે એવા લોકોને તો ખરેખર આ યોજનાનો લાભ મળવો જ જોઈએ, પરંતુ જે ગરીબ નથી, ખોટી રીતે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ જાય છે, એવા માટે સરકારે હવે એક્શન છે એ લીધી છે. સરકારે સરકારી પગલાઓ લીધા છે, કારણ કે હવે જે ખોટી રીતે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ અને 2000 રૂપિયાનો હપ્તો લે છે, 2000 રૂપિયાના યોજનાનો લાભ લે છે, એવા પરિવારોને, એવા ખેડૂતોને અને એવા લોકોની સામે હવે સરકાર દ્વારા છે એ એક્શન લેવામાં આવી છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દેશભરના લાખો ખેડૂતો માટે એક મોટી આર્થિક રાહત સાબિત થઈ. ગયા મહિને માર્ચ મહિનાની અંદર 2026માં 22મો હપ્તો છે એ ખેડૂતોના બેંક ખાતાની અંદર મોકલી દેવામાં આવ્યો. ખેડૂતોના ખાતામાં સફળતાપૂર્વક આ હપ્તો જમા થઈ ગયો. બધા લાભ